જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 7 રાસાયણિક સંતુલન અથવા તો સંતુલનમાં છેલ્લે લેક્ચર નંબર 5માં આપણે આપણા પેમ્પલેટના દાખલા નંબર 1થી પ્રશ્ન નંબર 28 સુધી ભણી ગયા હતા. આજે પ્રશ્ન નંબર 29થી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 29નું વિધાન મેં ઓલરેડી બોર્ડ ઉપર લખેલું છે કે કેસી અને કેપીનો અર્થ સમજાવી તેમની વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરો. તો આપણે સૌથી પહેલાં કેસી અને કેપીનો અર્થ સમજાવવો પડે. તો બોલો કેસીનો અર્થ શું થાય? તો વાયુમય અથવા પ્રવાહી કે જલીય, પ્રવાહી કે દ્રાવણ, આપણે એવું લખીશું, દ્રાવણ અવસ્થા ધરાવતી પ્રણાલીમાં થતી પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજો ની સાંદ્રતા મોલ પર લીટર એકમમાં લેવામાં આવી હોય ત્યારે તે પ્રક્રિયાના સંતુલન અચળાંક કેઈને કેસી વડે દર્શાવવામાં આવે છે. જોજો હવે કેપીનો અર્થ તો જોજો, એમાં પ્રવાહી કે દ્રાવણ અવસ્થામાં આપણે દબાણ એકમ નથી વાપરી શકતા, તો ત્યાં એટલું જ લખવું પડશે, વાયુમય અવસ્થામાં અવસ્થા ધરાવતી પ્રણાલીમાં થતી પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા વાતાવરણ અથવા 12 એકમમાં લેવામાં આવે ત્યારે તે પ્રક્રિયાના સંતુલન અચળાંકને, તે પ્રક્રિયાના સંતુલન અચળાંક કેઈને કેપી વડે દર્શાવવામાં આવે છે. બોલો હવે તો આપણા પહેલા બે મુદ્દા પતી ગયા, કેસી કેપીનો અર્થ સમજાવ્યો. હવે તેમની વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરવો છે. તો આની અંદરથી આપણને ત્રીજો મુદ્દો મળે છે. આથી કેસી અને કેપી વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરવા માટે બોલો કેવી પ્રણાલીમાં થતી પ્રક્રિયા લેવી પડે? તો જોજો, વાયુમય પ્રવાહી કે દ્રાવણ અવસ્થામાં થતી હોય ત્યારે કેસી લખી શકાય, વાયુમય અવસ્થામાં થતી હોય ત્યારે કેપી લખી શકાય. અને જો આપણે કેસી કેપી વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરવો હોય તો વાયુમય અવસ્થા ધરાવતી પ્રણાલીમાં થતી નીચે પ્રમાણેની પ્રક્રિયાના ઉદાહરણ દ્વારા અથવા નીચે પ્રમાણેની પ્રક્રિયાના ઉદાહરણનો ઉપયોગ કરવો પડે છે અથવા ઉદાહરણ દ્વારા તો પ્રસ્થાપિત. બરોબર, તો આ ત્રણ મુદ્દા. હવે એ પ્રક્રિયા કઈ છે? તો પ્રક્રિયા હવે જોજો, આટલું આપણે સંબંધ પ્રસ્થાપિત, તો આ મુદ્દા પતી ગયા પછી હું ઉપરનો મુદ્દો ભૂસી અને ત્યાંથી પ્રક્રિયા લખીશ, કારણ કે આપણે લાંબી થિયરી નાના બોર્ડમાં સમાવવાની છે. તો નીચેની પ્રક્રિયાના ઉદાહરણ દ્વારા સમજાવી શકાય. તો એ પ્રક્રિયા લઈએ. પ્રક્રિયક એ વાયુ અવસ્થા, એના એ મોલ પ્રક્રિયક બીના બી મોલ સાથે પ્રક્રિયા કરી નિપજ સીના સી મોલ એટલે કે વાયુ અવસ્થામાં, ડીના ડી મોલ વાયુ અવસ્થામાં, અને એમની વચ્ચે સંતુલન સ્થપાય છે. બોલો હવે તો આ પ્રક્રિયા માટે સાંદ્રતા મોલ પ્રતિ લીટર હોય ત્યારે બોલો કેસી બરાબર શું લખાય? તો કેસી બરાબર સીની સી ઘાત ઇન્ટુ ડીની ડી ઘાત અપોન એની એ ઘાત ઇન્ટુ બીની બી ઘાત લખાય. બરાબર, અથવા બીજું એ લખાય સીસી રેસ ટુ સી ઇન્ટુ સીડી રેસ ટુ ડી अपॉन सी ए रेस टू ए इंटू सी बी रेस टू बी। हूँ आने एक नंबर आपीश।
તે જ પ્રમાણે બોલો સાંદ્રતા 12 અથવા વાતાવરણમાં હોય ત્યારે બોલો કેપી બરાબર શું લખાય? તો પીસી રેસ ટુ સી ઇન્ટુ પીડી રેસ ટુ ડી અપોન પીએ રેસ ટુ એ ઇન્ટુ પીબી રેસ ટુ બી લખાય. બોલો આને નંબર 2 આપું. હવે આગળ વધીએ. પરંતુ આવાસ અનુસાર, આવાસ એટલે આદર્શ વાયુ સમીકરણ 5મા પાઠમાં ભણી ગયા, પીવી બરાબર એનઆરટી અને તેથી પી બરાબર એનઆરટી બાય વી, પરંતુ એન બાય વી બરાબર સી છે, તેથી પી બરાબર સીઆરટી. અને તેથી બોલો પીએ બરાબર શું લખાય? તો સીએ આરટી, પીબી બરાબર સીબી આરટી, પીસી બરાબર સીસી આરટી અને પીડી બરાબર સીડી આરટી. આ મૂલ્યો સૂત્ર 2 માં મૂકતા, તેથી બોલો કેપી બરાબર શું થશે? તો કેપી બરાબર આપણે પીસીની જગ્યાએ આખું શું લખી શકીએ? સીસી આરટી હોલ રેસ ટુ સી લખાય. હવે અહીંયા મોટો કૌંસ ના કરતા, નહીંતર ભૂલ પડશે. બરાબર, નાનો કૌંસ જ કરવાનો. સીસી આરટી હોલ રેસ ટુ સી, એવી રીતે સીડી આરટી હોલ રેસ ટુ ડી, સીએ આરટી હોલ રેસ ટુ એ, સીબી આરટી હોલ રેસ ટુ બી ઇમ્પ્લાઇઝ બોલો કેપી બરાબર, હવે આરટી વાળા પદો સમાન છે તો એને જુદા કાઢી દઈએ તો સીસી રેસ ટુ સી, સીડી રેસ ટુ ડી, સીએ રેસ ટુ એ ઇન્ટુ સીબી રેસ ટુ બી ઇન્ટુ આરટી રેસ ટુ સી પ્લસ ડી માઇનસ એ પ્લસ બી થાય. બરાબર, પરંતુ હવે સૂત્ર આને નંબર 3 આપી દઈએ. સૂત્ર 1નું મૂલ્ય સૂત્ર 3માં અને સી પ્લસ ડી માઇનસ એ પ્લસ બી બરાબર ડેલ્ટા એનજી લખતા, તો બોલો કેપી બરાબર શું થશે? તો સૂત્ર 1નું મૂલ્ય એ પ્રમાણે સીસી આ શું થઈ ગયું? તો કેસી થયું. અને બોલો આરટી રેસ ટુ ડેલ્ટા શું થયું? એનજી, જ્યાં ડેલ્ટા એનજી બરાબર વાયુરૂપ નિપજોના કુલ મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકોના કુલ મોલ. કમ્પ્લીટ. તો આ આપણને એનું સંબંધનું સૂત્ર મળી ગયું. હવે આ સૂત્રની અંદર જો થિયરી એકદમ ટૂંકી ટચ છે, બરાબર, આ સૂત્રની અંદર હું ઉપર થોડું ભૂસીશ અથવા અહીંયા જ લખી નાખું. બોલો જો ડેલ્ટા એનજી ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો બોલો કેપી બરાબર શું થાય? કેસી થાય. ડેલ્ટા એનજી બરાબર 0 હોય તો કેપી બરાબર કેસી. એવી રીતે ડેલ્ટા એનજી ગ્રેટર દેન 0 હોય તો અને લેસ દેન 0 હોય તો બોલો શું થશે? તો ગ્રેટર દેન 0 હોય ત્યારે કેસીને કોઈ સંખ્યા વડે ગુણીએ ત્યારે કેપી મળે છે, તો કેપી ગ્રેટર દેન કેસી થાય. અને લેસ દેન 0 હોય તો આ ઘાત માઇનસ થાય એટલે કેસીના છેદમાં જાય, એટલે કે કેસીનું મૂલ્ય વધારે થઈ જાય, એટલે કે કેસીને કોઈ સંખ્યા વડે ભાગીએ ત્યારે કેપી મળે છે. બરાબર, તો અહીંયા તમારી થિયરી પૂરી થઈ ગઈ. કમ્પ્લીટ. તો આ રીતે લખવાની છે થિયરી. ઓકે, ચલો એના પછી 30મો પ્રશ્ન લઈએ. તો પ્રશ્ન નંબર 30 એ પણ સેમ પ્રશ્ન છે, આવો જ છે. તો પ્રશ્ન નંબર 30નું વિધાન જોઈએ આપણે. કેપી અને કેએક્સ નો અર્થ સમજાવી
તેમની વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરો. બોલો શું લખશો? તો આગળના જ બે પ્રશ્નના બે મુદ્દા લખી નાખવાના. આગળના જ પ્રશ્નના. બોલો કેપી ક્યારે લખાય? તો વાયુમય પ્રણાલીમાં થતી હોય અને સાંદ્રતા દબાણ અથવા બારમાં આપી હોય. કેએક્સ ક્યારે લખાય? તો વાયુમય પ્રણાલી હોય અથવા પ્રવાહી અથવા તો દ્રાવણ પ્રણાલી હોય ત્યારે કેએક્સ, અને આપણને સાંદ્રતા કયા એકમમાં આપી હોય? મોલ અંશમાં. બરોબર. તો આપણે એ વિધાન લખતા નથી, સીધું જ કેપી કેએક્સનો સંબંધ લખીશું. તો સીધું જ લખાય. હવે બોલો કેપી કે અને કેએક્સનો સંબંધ નીચે પ્રમાણે વાયુમય, કેમ ભાઈ? વાયુમય પ્રણાલીમાં થતી પ્રક્રિયાના ઉદાહરણના આધારે પ્રસ્થાપિત કરી શકાય છે. ભાઈ આમાં શરૂઆતના બે મુદ્દા મેં નથી લખ્યા હો, સીધો જ જવાબ લખ્યો છે. આ સંબંધ જ પ્રસ્થાપિત કર્યો. પેલું તો તમને ખબર પડી ગઈ છે કે કેપી ક્યારે લખાય? તો પ્રણાલી વાયુમય અવસ્થામાં હોય ત્યારે અને દબાણમાં એકમો આપે અથવા બારમાં એકમો હોય. પછી પ્રણાલી વાયુમય અવસ્થા હોય, જલીય દ્રાવણ અવસ્થા હોય કે પ્રવાહી અવસ્થા હોય અને સાંદ્રતા મોલ પર લિટરમાં આપી હોય તો જ. ઓકે, તો જોઈએ હવે. તો આપણે એના એક સૂત્ર લેવાનું છે. પ્રક્રિયક એ ગેસ, એ બી બી ગેસ, સંતુલન સી સી ગેસ, સી સી ગેસ અને ડી ડી ગેસ. બોલો અહીં પહેલું આપણે કેપી લખીશું. જો સાંદ્રતા વાતાવરણ અથવા બારમાં હોય તો કેઈ બરાબર કેપી બરાબર બોલો પીસી રેસ ટુ સી ઇન્ટુ પીડી રેસ ટુ ડી અપોન પીએ રેસ ટુ એ ઇન્ટુ પીબી રેસ ટુ બી. આને સમીકરણ 1 આપીએ. ચલો એવી જ રીતે અહીં જો સાંદ્રતા મોલ અંશમાં હોય તો બોલો કે ઈ બરાબર શું લખાય? કે એક્સ બરાબર બોલો અહીંયા શું લખાશે? એક્સી રેસ ટુ સી ઇન્ટુ એક્સટી રેસ ટુ ડી એક્સએ રેસ ટુ ઈ ઇન્ટુ એક્સબી રેસ ટુ બી. બરાબર. હવે યાદ કરો, આગળના કેસી કેપી હતો ત્યારે આદર્શ વાયુ સમીકરણ લીધું હતું. હવે દબાણ અને મોલ અંશ હોય ત્યારે તો એ પણ આપણે 5મા પાઠમાં જ ભણી ગયા, ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ. તો હવે લખાય. હવે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ અનુસાર બોલો ત્યાં એક સૂત્ર હતું, પી ટોટલ બરાબર પીએ ઇન્ટુ પીબી ઇન્ટુ પીએ પ્લસ પીબી પ્લસ પીસી. એવી રીતે પી ટોટલ બરાબર પીએ ઇન્ટુ એક્સ પીએ બરાબર એક્સએ ઇન્ટુ પી ટોટલ હતું. તો વાયુનું આંશિક દબાણ બરાબર વાયુના મોલ અંશ ગુણ્યા કુલ દબાણ હતું. બોલો આવું સૂત્ર હતું, ગુણ્યા કુલ દબાણ હતું. અને આ ઉપરથી બોલો પીએ બરાબર શું લખાય? તો એક્સએ ઇન્ટુ પી ટોટલ લખાય. એવી રીતે પીબી બરાબર એક્સબી ઇન્ટુ પી ટોટલ લખાય. એવી રીતે પીસી બરાબર એક્સી ઇન્ટુ પી ટોટલ લખાય. અને પીડી બરાબર એક્સડી ઇન્ટુ પી ટોટલ લખાય. તો આ મૂલ્ય સૂત્ર 1માં મૂકતા બરાબર. અહીંયા ગમે ત્યાં મૂકી શકો, 1માં મૂકો, 2માં મૂકો, તમારો જવાબ તો આવશે જ. પણ હું ટેક્સ્ટબુક મુજબ જઈશ. બરાબર. તો આપણે બરાબર સૂત્ર 1માં જ મૂકવાના છે, કેપીના સૂત્રમાં જ. આ મૂલ્યો સૂત્ર 1માં મૂકતા
બોલો તેથી કેપી બરાબર શું થશે? તો હું પીસીની જગ્યાએ શું લખી શકું? તો એક્સી ઇન્ટુ, હવે હું ખાલી પી જ લખીશ અથવા પીટી લખું, જો અંદર ચોપડીમાં પી જ લખ્યું છે, એની સી ઘાત, એવી રીતે એક્સ ડી ઇન્ટુ પીટી ડી ઘાત એક્સ એ ઇન્ટુ પીટી એ ઘાત એક્સ બી ઇન્ટુ પીટી બી ઘાત. હવે પીટીવાળા પદોને કોમન કાઢી નાખીએ તો ઇમ્પ્લાઇઝ, બોલો કેપી બરાબર એક્સી રેસ ટુ સી ઇન્ટુ એક્સ ડી રેસ ટુ ડી अपॉन एक्स ए रेस टू ए इंटू एक्स बी रेस टू बी इंटू बोलो पी टी रेस टू ए प्लस बी सॉरी सी प्लस डी माइनस ए प्लस बी थाय. परंतु बोलो सूत्र 2 अनुसार सूत्र 2 નું મૂલ્ય અને सी प्लस डी माइनस ए प्लस बी बराबर डेल्टा एन जी बराबर सूत्र 2 નું મૂલ્ય અને सी प्लस डी प्लस મૂલ્ય ઉપરોક્ત સૂત્ર 3 માં મૂકતા એના માટે આને 3 નંબર આપી દો. તો હવે હું ઉપરથી પૂછું છું, બોલો શું થશે? શું થાય? તો આના બરાબર તો શું હતું? તો કેપી, તેથી કેપી બરાબર કે એક્સ, આ કે એક્સ થઈ ગયો. જો સૂત્ર 2 હતું અહીંયા, અને આ શું થઈ ગયું? તો અહીંયા હું નીચે થોડું લખું, તેથી કેપી બરાબર કે એક્સ ઇન્ટુ પી ટોટલ એની ડેલ્ટા એન જી ઘાત થઈ. પી ટોટલ બરાબર કમ્પ્લેટ. હવે અહીંયા પણ સૂત્ર સમજાવીએ. જો ડેલ્ટા એન જી ગ્રેટર દેન 0 હોય તો બોલો કેપી અને કે એક્સ વચ્ચે શું થશે? લેસ દેન 0 ને ઇક્વલ ટુ 0 હોય તો અહીંયા શું ચિહ્ન આવશે? તો બુદ્ધિ ચલાવો તો ઇઝી છે. બોલો આ ડેલ્ટા એન જી ગ્રેટર દેન 0 છે એટલે આ મૂલ્ય ગુણાકારમાં રહેશે. ગુણાકારમાં રહે એનો મતલબ કે એક્સને કોઈ સંખ્યા વડે ગુણીએ ત્યારે કેપી મળે છે, એનો મતલબ કેપી ગ્રેટર દેન કેસી. જો માઇનસ હોય તો આ માઇનસ છે એટલે ઘાત નીચે છેદમાં જતું રહ્યું, ઘાત માઇનસ હોય એટલે છેદમાં ગયું, એનો મતલબ કે એક્સને કોઈ સંખ્યા વડે ભાગીએ ત્યારે કેપી મળે છે, એટલે કે કે એક્સ મોટી છે. અને આ 0 હોય તો કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1 થાય તો ઇક્વલ ટુ થાય. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 30 પણ પૂરો થયો. બરાબર. ચલો એના પછી પ્રશ્ન નંબર 31 જોઈએ. હવે આ જે પ્રશ્ન નંબર 31 હું ભણાવવા જઈ રહ્યો છું એ ચોપડીમાં ક્યાંય નથી ભાઈ, પણ જી નીટમાં આવું કંઈક પૂછી નાખે તો આપણે અહીંથી શીખેલા હોઈએ તો આપણને વાંધો ન આવે. બોલો પ્રશ્ન નંબર 31નું વિધાન છે, બોલો પતી ગયું. હવે આનો અર્થ કઈ રીતે સમજાવશો? તો કેસીન કે એક્સ કોના માટે લખાય? તો વાયુમય પ્રણાલી માટે લખાય, જલીય દ્રાવણ પ્રણાલી માટે લખાય, પ્રવાહી દ્રાવણ પ્રણાલી માટે લખાય. તો અર્થ હું લખતો નથી. તો શું લખીશું? અહીંયા બોલું તો છું જ કે જો પ્રક્રિયા વાયુમય પ્રણાલીમાં થતી હોય અથવા જલીય દ્રાવણ એટલે કે દ્રાવણ પ્રણાલીમાં થતી હોય અથવા પ્રવાહી પ્રણાલીમાં થતી હોય અને તેમની સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં આપી હોય તો ત્યારે તેના સંતુલન અચળાંકને કેસી વડે, અને જો સાંદ્રતા મોલ અંશમાં આપી હોય તો ત્યારે તેના એકમને તેના સંતુલન અચળાંકને કે એક્સ વડે દર્શાવવામાં આવે છે. હવે અહીંયા જો કેસી અને કે એક્સનો અર્થ સમજાવવા માટે આપણે કોઈ સૂત્રનો ઉપયોગ નહીં કરી શકીએ. તો વિધાન લખીશું કેસી અને કે એક્સનો સંબંધ નીચે પ્રમાણે કેસી અને કેપી તથા કેપી અને કે એક્સ વચ્ચેના સંબંધોના સૂત્રોનો ઉપયોગ કરીને સમજાવી શકાય છે અથવા તો પ્રસ્થાપિત કરી શકાય છે. હવે જો કેસી અને કેપી વચ્ચેનો સંબંધ, તો આપણે આગળ લખીશું કેસી અને કેપી વચ્ચેનો સંબંધ
કેપી બરાબર કેસી ઇન્ટુ આરટી રેસ ટુ ડેલ્ટા એનજી છે, સમીકરણ 1. એવી રીતે બોલો કેસી અને કેએક્સ, સોરી કેપી અને કેએક્સ વચ્ચેનો સંબંધ શું હતો? યાદ છે ભાઈ? યાદ કરો તો શું હતો? તો કેએક્સ અને કેસી વચ્ચેનો, કેપી વચ્ચેનો સંબંધ હતો કેપી બરાબર કેએક્સ ઇન્ટુ પી રેસ ટુ ડેલ્ટા એનજી, સમીકરણ 2. હવે સમીકરણ 1 અને 2 ને સરખાવતા, બોલો સમીકરણ 1 અને 2 ને સરખાવતા બોલો શું થશે? વિચારો તો બંનેની ડાબી બાજુ સરખી છે, તેથી કેસી ઇન્ટુ આરટી રેસ ટુ ડેલ્ટા એનજી બરાબર કેએક્સ ઇન્ટુ પી રેસ ટુ ડેલ્ટા એનજી, બરાબર આવું થાય. હવે તો એમાં સૂત્રનું કરતાં આપણે કેસીને કરીએ તો, કારણ કે આપણે કેસી કેએક્સ વચ્ચેનો સંબંધ તારવો છે, તો કેએક્સ ઇન્ટુ પી અપોન આરટી રેસ ટુ ડેલ્ટા એનજી કરાય, કારણ કે આ છેદમાં જતું રહ્યું, બંનેની ઘાત સરખી છે. બોલો શું લખાશે? બરોબર પી રેસ ટુ બરોબર પી બાય આરટી, આને સમીકરણ નંબર 3 કહીશું. પરંતુ પીવી બરાબર એનઆરટી અનુસાર બોલો પી બાય આરટી બરાબર એન બાય વી બરાબર સી થાય. સી એટલે કે સાંદ્રતા થાય, બરોબર. અને તેથી બોલો કેસી બરાબર કેએક્સ ઇન્ટુ સી રેસ ટુ ડેલ્ટા એનજી, આવું સૂત્ર થશે. અથવા બીજું લખવું હોય તો આ લખાય ને, અથવા કેસી બરાબર કેએક્સ ઇન્ટુ એન બાય રેસ ટુ ડેલ્ટા એનજી, બોલો સમીકરણ 4. તો સમીકરણ 4 એ કોની વચ્ચેનો સંબંધ દર્શાવે છે? કેસી અને કેએક્સ વચ્ચેનો. અહીંયા પણ જો અહીં હવે આપણને ડેલ્ટા એનજી ખબર છે, બોલો શું હતું? એનપીજી માઇનસ એનપીઆર, એટલે કે વાયુરૂપ નિપજોની મોલ સંખ્યા માઇનસ વાયુરૂપ પ્રક્રિયકોની મોલ સંખ્યા, એનપીજી અને આર, બરોબર. અને ગ્રેટર દેન 0 હોય તો શું થાય? તો જો આપણે અહીંયા લઈએ, જો આ ગ્રેટર દેન 0 હોય એનો મતલબ કેએક્સને કોઈ સંખ્યા વડે ગુણીએ ત્યારે કેસી મળે છે, તો કેસી ગ્રેટર દેન કેએક્સ. બોલો લેસ દેન 0 હોય તો, લેસ દેન ઇક્વલ ટુ 0 હોય તો કેસી બરાબર કેએક્સ. તો અહીંયા તમારી થિયરી પૂરી થઈ ગઈ. બોલો કમ્પ્લીટ. તો અહીંયા આ રીતે તમારે જે સિલેબસમાં નથી એ સૂત્ર આપણે તારવ્યું છે, બરાબર. હવે કેટલાક દાખલા છે, એ દાખલા ગણીશું. તો સૌથી પહેલું લઈએ દાખલા નંબર 7. બોલો એમાં 500 કેલ્વિન તાપમાને ટી બરાબર 500 કેલ્વિન આપણને પ્રક્રિયા આપી દીધી છે. 2NOCl ગેસ સંતુલન 2NO ગેસ પ્લસ Cl2 ગેસ. આ પ્રક્રિયા માટે કેપી બરાબર 1.8 ગુણ્યા 10⁻12 હોય તો કેસી બરાબર કેટલા? બોલો શું કરીશું? તો સીધું જ આપણી પાસે સૂત્ર છે કેપી બરાબર કેસી ઇન્ટુ, તો આપેલી પ્રક્રિયા માટે બોલો શું કરીશું? તો કેપી બરાબર કેસી ઇન્ટુ આરટી રેસ ટુ ડેલ્ટા એનજી. અનુસાર બોલો આપણે શોધવો છે કેસી, તો સૂત્રનો કરતાં કેસીને કરીએ તો કેસી બરાબર કેપી અપોન આરટી રેસ ટુ ડેલ્ટા એનજી. ચલો કિંમતો મૂકીએ તો કેપી 1.8 ગુણ્યા 10⁻12 છેદમાં બોલો હવે આર અને ટી, તો આરની વેલ્યુ અહીંયા શેમાં લેશો? પહેલો પ્રશ્ન એ થાય. બોલો આરની વેલ્યુ શેમાં લેશો?
તો ધ્યાન રાખજો, અહીંયા સાંદ્રતા છે કેસી સાંદ્રતા, અને સાંદ્રતામાં મોલ પ્રતિ લીટર આવે તો 0.083 બાલી પ્રતિ કેમો ગુણ્યા ટી આપણને આપી દીધો છે 500 કેલ્વિન. હવે આ કેમોમાં કે કેપિટલ કરજો અને એની ડેલ્ટા એનજી ઘાત. બોલો અહીંયા ડેલ્ટા એનજી બરાબર શું લખાશે? તો 2 ને 1 આ વાયુ છે, આ વાયુ છે, તો 2 + 1 - 2 બરોબર. તો બરાબર 1. તો અહીંયા એક જ ઘાત લખવાની છે, કંઈ જરૂર નથી. તેથી કેસી બરાબર, બોલો કેલ્સી ચલાવીએ તો કેલ્વિન ગયા, કેલ્વિન ગયા. તો હવે બોલો અહીંયા એકચ્યુઅલી રકમમાં ભૂલ છે, અહીંયા 12 હોવું જોઈએ, તો 12 ગયા. તો જવાબ તમારો છેદમાં લીટર પ્રતિ મોલ એટલે કે મોલ પ્રતિ લીટર થાય. હવે આપણે કેલ્સી ચલાવવાનું રહે, તો હું કેલ્સી ચલાવતો નથી, બરોબર. સીધું તમારે ચલાવી દેવાનું, હું સીધો જવાબ જ લખું છું, તોય ચલાવવા દો, કદાચ કંઈક છાપવાની ભૂલ હોય તો લોચો ના વાગે. તો 1.8 ડિવાઇડેડ બાય 0.083 ડિવાઇડેડ બાય 500, તો 0.04337 ગુણ્યા 10⁻12. બોલો વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવીએ તો અહીંયા પોઈન્ટ જાય તો 4.33 ગુણ્યા 10 બોલો 2 સ્ટેપ આપણે જમણી બાજુ ખસ્યા તો ઘાત કેવી થાય? ઋણ થાય. કેવી થાય? ઋણ થાય. તો 2 ઘાત હજુ ઘટાડીએ તો મોલ પર લીટર. આન્સર બોલો અંદર શું આપ્યો છે? જો અંદર ભૂલ છે જ, હા અંદર ભૂલ નથી, મારી ભૂલ છે. અહીંયા -2 ઘાત છે, અહીંયા -2 ઘાત છે. તો આપણે આને -2 કરીએ, આને -2 કરીએ તો આ -4 થાય. બોલો ઓકે. તો આવી નાની ભૂલો તમને બહુ નડશે દાખલામાં. તો એ દાખલામાં ખાસ ધ્યાન રાખવાનું, રકમમાં ભૂલ ના થવી જોઈએ, બાયફર્ગેશનમાં ભૂલ ના થવી જોઈએ, નહીંતર જવાબમાં 110% ભૂલ આવશે ને આવશે. ચલો એના પછી દાખલા નંબર જોઈશું 8. તો N8. ચલો N8માં શું કરીશું? તો T બરાબર 1073 કેલ્વિન તાપમાને CaCO3 સોલિડ સંતુલન CaO સોલિડ પ્લસ CO2 ગેસ બોલો આ પ્રક્રિયા માટે Kp બરાબર 167 બાર છે. તો Kc બરાબર કેટલા? ચલો શું કરીશું? બોલો આગળનો જ દાખલો છે, બરાબર, આગળનો જ દાખલો છે. તો અહીંયા આપણે કશું જ કરીશું નહીં. સૌથી પહેલાં તો આપેલી પ્રક્રિયા માટે ડેલ્ટા Ng બરાબર 1 - 0 બરાબર 1. કેમ ભાઈ? આ સોલિડ છે, આ સોલિડ છે, એક જ ગેસ છે ને એનો તત્વજ્ઞિતિક ગુણાંક 1 છે, આ બધું 0. ચલો અને તેથી Kc બરાબર Kp, બોલો સાચું લખું છું તો અહીંયા આ ભૂલ ના થવી જોઈએ, આ ભૂલ ના થવી જોઈએ. આ ભૂલ બહુ જ વિદ્યાર્થીઓને થાય છે. તો Kp બરાબર Kc × RT⁻ Δ Ng અને તેથી Kc બરાબર Kp અપોન RT⁻Δ Ng. ચલો કિંમતો મૂકીએ. બોલો Kp છે આપણો 167 બાર, છેદમાં આર હમણાં જ કહ્યું હતું 0.083 બાલી પ્રતિ કેમો ગુણ્યા તાપમાન તો 1073 કેલ્વિન. બોલો કેલ્વિન 12 ગયા. તો હવે સીધો જ ભાગાકાર કરીશું તો મોલ પર લીટરમાં આન્સર આવશે, બરોબર. તો ભાગાકાર કરીએ છીએ. 167 ડિવાઇડેડ બાય 0.083 ડિવાઇડેડ બાય 1073 બરાબર 1.875, બરાબર 1.875 મોલર અથવા તો મોલ પ્રતિ લીટર. ચલો એના પછી 9મો દાખલો જોઈએ.
તો 9મા દાખલાનું વિધાન છે T બરાબર 450 કેલ્વિન. પ્રક્રિયા આપી છે 2SO2 ગેસ પ્લસ O2 ગેસ સંતુલન 2SO3 ગેસ. આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક Kp બરાબર 2.0 ગુણ્યા 10^12 હોય તો Kc બરાબર કેટલા? બોલો, એના એ જ દાખલા છે. ત્રીજો દાખલો પણ એનો એ જ છે. તો આપણે સૌથી પહેલાં લખીશું આપેલી પ્રક્રિયા માટે ડેલ્ટા Ng બરાબર 2 - 2 વત્તા 1 બરાબર શું થશે? બોલો, -1 થાય. હવે Kp બરાબર Kc, ધ્યાન રાખજો અહીંયા ભૂલ થવાના ચાન્સીસ બહુ જ છે. આ આગળ પાછળ ના થવું જોઈએ. Kp બરાબર Kc આગળ પાછળ થયું તો તમે ધંધે લાગી ગયા. બરાબર? Kp Kc વચ્ચેનો સંબંધ યાદ રાખવાનો, Kc Kp વચ્ચેનો નહીં. તો Kp બરાબર Kc × RT⁻⁴Ng. તેથી Kc બરાબર Kp અપોન, અને હવે કિંમતો મૂકીએ તો 2.0 ગુણ્યા 10^10 છેદમાં 0.083 બાલી પ્રતિ કેમો ગુણ્યા 450 કેલ્વિન. કેલ્વિન 12 ગયા તો આપણો ફાઇનલ આન્સર આવશે મોલ પર લિટર અથવા મોલરમાં. હવે ભાગાકાર કરીએ તો 2 ભાગ્યા 0.083 ભાગ્યા 450 બરાબર તમારો જવાબ આવ્યો 0.0535 ગુણ્યા 10^10. વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવીએ તો 5.35 ગુણ્યા 10 સ્ટેપ ઘટ્યા, આ બાજુ જમણી બાજુ ખસ્યા તો આ ઘટ્યા 8 મોલર અથવા મોલ પ્રતિ લિટર. બરાબર? તો 5.35 ભાગ્યા, હવે મારે કેલ્સી ફરી ચલાવવું પડશે એવું લાગે છે. ભાગાકારમાં ભૂલ ક્યાં છે જોઈ લઉં. તો 2 ભાગ્યા 0.083 ભાગ્યા 2 ભાગ્યા 0.083 ભાગ્યા 450 બરાબર છે. તો અહીંયા અંદર ભૂલ છે ભાઈ. બરાબર? 535ની જગ્યાએ 747 છપાયા છે અને ઘાત પણ ખોટી છે. બરાબર? તો એ ચેક કરી, ના બરાબર છે, આપણી ભૂલ છે. શું ભૂલ છે કહો હેડો? અંદર ભૂલ નથી. આની આખાની -1 લેવાની છે. આની આખાની -1 લેવાની છે. એટલે કે બધું ગુણાકારમાં જ જતું રહેશે ને, બધું ગુણાકારમાં જતું રહેશે. બોલો. તો પેલું કેલ્વિન ઉડી જશે. હા, ખબર પડી કે નહીં? તો બધું ગુણાકારમાં જતું રહે તો શું થાય? બધું ગુણાકારમાં જતું રહે તો શું થાય? તો એકમો કઈ રીતે ઉડાડવાના જોઈએ? આપણે બધું જોઈએ. હવે તો 2.0 ગુણ્યા 10^10. હવે આ છેદમાં છે બધું, આ 12 ગુણ્યા 0.083 12 પ્રતિ લિટર ઇન્ટુ કેલ્વિન મોલ ગુણ્યા 450 કેલ્વિન. આવું થયું. ચલો આપણે બધાનો ગુણાકાર કરીએ. જો અહીંથી એક MCQ મળે છે. 2 ગુણ્યા 0.083 ગુણ્યા 450 બરાબર 74.7 ગુણ્યા 10^10. બોલો, કેલ્વિન ઉડી ગયા. હવે આપણે કેસી શોધીએ છીએ અને કેસીનો એકમ શું હોવો જોઈએ? જો મેં કીધું MCQ મળે છે એટલે આ તમને એક MCQ શીખવાડવા જઈ રહ્યો છું. તો બોલો, આપણને ખબર છે કેસીનો એકમ મોલ પર લિટર મળે. હવે જો આને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવીએ તો અહીંયા 11 થઈ જાય, આ બાજુ ડાબી બાજુ ખસ્યું એટલે. તો હવે એકમો જોઈએ. 12 ગુણ્યા લિટર પ્રતિ મોલ. બોલો, બરાબર શું થાય? આના બરાબર શું થાય?
તો આનો ગુણાકાર 1 થાય, આનો ગુણાકાર 1 થાય તો 12 ગુણ્યા 12 બરાબર શું થઈ જાય? મોલ પર લીટર. જોજો અહીંયા આપણે 1 મિનિટ હો, આના બરાબર આપણે લખીશું મોલ પર લીટર લખ્યું ને, તો હવે મોલ પર લીટરનો સ્ક્વેર થયું, મોલ પર લીટરનો સ્ક્વેર થયો આ એકમ પ્રમાણે, અને તેથી બોલો 12 સ્ક્વેર બરાબર મોલ પર લીટરનો સ્ક્વેર થયો, અને તેથી 12 બરાબર શું થાય? તો મોલ પર લીટર થાય. 12 બરાબર મોલ પર લીટર થાય. એટલે બોલો આપણે આ બે 12ની જગ્યાએ મોલ પર લીટર લખીએ તો 1 મોલ પર લીટર લેશે ને 1 ઉડી જશે, એટલે ફાઇનલ આન્સર. તો અહીંયા એક નવો MCQ મળ્યો, એક નવો MCQ મળ્યો. નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો 1 12 બરાબર 1 મોલ પર 1 લીટર એ સાચું છે. જુઓ ક્યાંથી પેલો MCQ કાઢશે ને આપણને ખબર જ નથી. પેલો MCQ ક્યાંથી કાઢશે એ આપણને ખબર નથી, તો આપણે બધું જ ચેક કરવું પડે. તો આ થયું મોસ્ટ IMP. 12 બરાબર મોલ પર લીટર થાય. ઓકે, ચલો એના પછી દાખલા નંબર 10, થોડો લાંબો દાખલો છે, મજાનો દાખલો છે. બોલો 1127 કેલ્વિન તાપમાને એક વાતાવરણ દબાણે પ્રક્રિયા આપી દીધી છે આપણને. સી સોલિડ પ્લસ CO2 ગેસ gives સંતુલન 2CO ગેસ. આ પ્રક્રિયામાં સંતુલન મિશ્રણમાં CO નું દળથી પ્રમાણ, જોજો % વેઇટ બાય વેઇટ CO2 આપણે આ રીતે લખી શકીએ, બરાબર 90.55% હોય તો સંતુલન અચળાંક Kc બરાબર કેટલા? બોલો શું કરીશું? વિચારો. તો અહીંયા આપણે એવું ધારવું પડશે, કારણ કે ટકા આપ્યા છે. જોજો ટકા આપ્યા છે એટલે ધારવું પડે. ટકા આપ્યા હોય ને ત્યારે કુલ કદ ટકા મહત્તમ 100 હોય તો અહીંયા પણ ધારવું પડે કે ધારો કે આપણને Kc શોધવાનો કીધો છે. હવે જોજો સોલિડ તો ભાગ લેતા નથી, સોલિડ તો સંતુલનમાં ભાગ લે જ નહીં, એટલે આપણે અહીંયા લખવું પડે ધારો કે આપેલી પ્રક્રિયામાં સંતુલને વાયુમય ઘટકોનું કુલ દળ, બોલો કેટલું ધારીશું? 100 ગ્રામ છે, 100 ગ્રામ છે સંતુલને, અને તેથી બોલો તેથી સંતુલને બોલો CO2 નું દળ બરાબર કેટલું થશે? હવે 100 ગ્રામમાં 99.55% તો શું છે? 99.55% તો શું? સોરી, 1 મિનિટ, મારી ભૂલ છે લખવાની, કદાચ 90.55 છો ભાઈ, 99 નથી. તો 90.55 ગ્રામ લખી દઈએ. અને તેથી બોલો સંતુલને CO નું દળ બરાબર, તો ટોટલ 100 હતું, તો 100 માઇનસ 90.55 બોલો કેટલું થાય? તો 100 માઇનસ 90.55 કરો એટલે 9.45 ગ્રામ થાય. તો હવે આપણે દાખલાની ગણતરી શરૂ કરીશું. તો અહીંયા લખીશું સંતુલને દળ, બોલો CO2 નું કેટલું છે ભાઈ? તો CO2 નું છે, 1 મિનિટ હો ભાઈ, મારી અહીંયા CO2 આ બહુ ભૂલ થઈ છે, આ ઊંધું થઈ ગયું. અહીંયા CO2 આવશે, બરાબર, રકમમાં ભૂલ થઈ છે. CO નું દળ આપ્યું છે 90.5, તો સંતુલને CO નું દળ આટલું અને CO2 નું આટલું. તો બોલો CO2 નું હું અહીંયા લખું 9.45 ગ્રામ અને આ લખું 90.55 ગ્રામ. ચલો પછી બોલો, તો સંતુલને મોલ
સંતુલન એ મોલ એટલે શું થાય? દળ ભાગ્યા આણ્વીય દળ. બોલો 9.45 ભાગ્યા CO2 નું આણ્વીય દળ કેટલું? તો કાર્બન 12 અને ઓક્સિજન 16 દુ 32, 32 ને 12 44 બરાબર. એવી રીતે 90.55 ભાગ્યા 18 ને 12 અરે 16 ને 12 28. તો અહીંયા આપણે મોલ સંખ્યા શોધીશું તો 0.2147 અને 3.2339. 0.2147 અને 3.2339 ભાગાકાર કરી જ લેવાનો ભાઈ, અધૂરું નહીં રાખવાનું. તો 9.45 ભાગ્યા 44 બરાબર બોલો 0.2147 આવી ગયું. અને પેલું 90.55 ભાગ્યા 28 એટલે 3.2339 આવી ગયા. ચલો આથી બોલો હવે સંતુલને દબાણ. તો આપણે ભણી ગયા છીએ બોલો કુલ દબાણ એક વાતાવરણ છે, સંતુલને કુલ વાતાવરણ દબાણ કેટલું છે? તો આપણે હમણાં જ એક દાખલામાં પી ટોટલ બરાબર શું હતું યાદ છે? પીએ બરાબર XA ઇન્ટુ પી ટોટલ થાય. તો આપણે એનું મોલ અંશ શોધવો પડશે. બોલો અહીંયા શું શોધવું પડશે? તો મોલ અંશ. તો સંતુલને મોલ અંશ. બોલો મોલ અંશ આપણને શોધતા આવડે છે, પહેલા પાઠમાં ભણી ગયા છીએ. કઈ રીતે? તો જે તે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. તો 0.2147 ભાગ્યા 0.2147 વત્તા 3.2339. એવી રીતે અહીંયા 3.2339 ભાગ્યા 0.2147 વત્તા 3.2339. તો જોજો અહીંયા હું થોડું પૂરું જ કરું છું, અધૂરું નથી રાખવું. 0.2147 વત્તા 3.2339 બરાબર. તો અહીંયા 0.2147 ભાગ્યા 3.4486 અને અહીંયા 3.2339 ભાગ્યા 3.4486. આપણે બંનેના મૂલ્યો શોધી કાઢીએ તો 0.2147 ભાગ્યા 3.4486 એટલે આ 0.062 આવ્યો બરાબર. 0.062 આવ્યો. અને પેલું તો 3.2339 ભાગ્યા 3.4486 તો એ જવાબ આવ્યો 0.9377. એટલે જો 93 લખાઈશ ભાઈ તો 938 લખી દઉં છું બરાબર. ચલો તો હવે તેથી અહીંયા સંતુલને પહેલાં મોલન શોધ્યા. હવે સંતુલને દબાણ બોલો આપણે ત્યાં ધાર્યું હતું પીએ બરાબર XA ઇન્ટુ પી ટોટલ, આવું સૂત્ર હતું આગળ 5મા પાઠમાં ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પ્રમાણે. એ પ્રમાણે આનું શોધવું હોય તો બોલો એનું મોલ અંશ અને કુલ દબાણ. બોલો મોલ અંશ 0.062 ગુણ્યા કુલ દબાણ એક વાતાવરણ છે એટલે આ થઈ ગયું 0.062. એવી રીતે 938 ગુણ્યા 1 એટલે આ પણ થઈ ગયું 938 વાતાવરણ. બોલો ખબર પડી. અને તેથી હવે આપણે કેસીનું સૂત્ર મૂકીએ તો પહેલો કેપી શોધવો પડશે. પાછું પહેલો કેપી શોધવો પડશે. તો બોલો કેપી બરાબર P² CO અપોન PCO2 બરાબર 0.938 ગુણ્યા 0.938 ભાગ્યા 0.062. બોલો તો ટોટલ હવે અહીંયા હું એકમ પાછળથી મૂકીશ. બોલો કેટલો થાય? 0.938 ગુણ્યા 0.938 ગુણ્યા 0.938 ભાગ્યા 0.062. તો જવાબ તમારો થયો 14.19 વાતાવરણ. કેમ ભાઈ? આ વાતાવરણ એટલે આ એક વાતાવરણ ઉડી ગયું, એક વાતાવરણ રહ્યું. આને હું કહીશ આન્સર 1. હવે સીધું જ સૂત્ર મૂકીશ. બોલો કેપી બરાબર કેસી ઇન્ટુ આરટી રેસ ટુ ડેલ્ટા એનજી હતું તો હું કેસી બરાબર કેપી અપોન આરટી રેસ ટુ ડેલ્ટા એનજી મૂકી દઉં બરાબર 14.19 વાતાવરણ છેદમાં બોલો આરટી તો 0.083 અહીંયા વાતાવરણ છે તો વાંધો નહીં 83 જ લેજો. તો વાલી પ્રતિક્રમો
ગુણ્યા ડેલ્ટા એનજી અરે ટી આપણને આપ્યો છે 1127 કેલ્વિન. બોલો ડેલ્ટા એનજી કેટલો છે અહીંયા? તો 2 - 1 એટલે 1 જ છે, એટલે આપણે સીધો ભાગાકાર જ કરવાનો રહેશે. બોલો વાતાવરણ ઉડી ગયા, કેલ્વિન ઉડી ગયા, તો ફાઇનલ આન્સર તમારો મોલ પર લીટરમાં આવશે. તો ભાગાકાર કરીએ. બોલો 14.19 ભાગ્યા 0.083 ભાગ્યા 1127 બરાબર 0.151. કેટલું? 0.151 આટલા મોલ પર લીટર થશે. હવે જોજો પહેલાંની અંદર થોડો જવાબમાં ભૂલ છે, ત્યાં 14.73 આવે છે, અહીંયા આપણે 14.19 આવે છે, એટલે આ જવાબ થોડો વેરિએશન. હવે તો કેલ્સી પ્રમાણે થોડું ચેન્જ આવશે ભાઈ, બરાબર. આપણે અહીંયા ગણતરી પહેલી વખતે મેં કેટલા અંક સુધી લીધું હતું એ મને બહુ યાદ ના હોય. અત્યારે હાલ આપણે બધા અંકને ધ્યાનમાં રહીને 3 અંક સુધી લીધું. પહેલાંમાં જો 2 અંક સુધી જ લીધું છે, બરાબર. 0.06 લીધું છે આની જગ્યાએ, અહીંયા 0.94 લીધું છે, એટલે વેલ્યુ બદલાય. સમજ્યા? તો એ વેલ્યુથી બહુ મતલબ નથી. ટૂંકમાં તમારો જવાબ 0.15 2 આંકડા સુધી સાચો છે, એટલે પાછળ જે હોય એનાથી કોઈ મતલબ રહેતો નથી. તો આ થયો તમારો દાખલા નંબર 10. ચલો એના પછી દાખલા નંબર 11ની વાત કરીશું. તો દાખલા નંબર 11નું વિધાન છે ટી બરાબર 473 કેલ્વિન તાપમાને પ્રક્રિયા આપી દીધી છે PCl5 ગેસ ઇક્વિલિબ્રિયમ PCl3 ગેસ પ્લસ Cl2 ગેસ. આ માટે કેસી આપી દીધો છે આપણને 8.3 ગુણ્યા 10⁻³ મોલર. તો કેપી બરાબર કેટલા? બોલો શું કરીશું? તો આમાં કશું કરવાનું નથી, આગળનો દાખલો ફરી રિપીટ થયો. બોલો આપેલી પ્રક્રિયા માટે ડેલ્ટા એનજી બરાબર 1 + 1 - 1 બરાબર 1. 1 + 1 નિપજોના અને પ્રક્રિયકનો સહગુણક 1 એટલે 1. હવે કેપી બરાબર કેસી ઇન્ટુ RT⁻ ડેલ્ટા એનજી છે, અને તેથી કેપી બરાબર આપણે સીધું ડેલ્ટા એનજી 1 છે એટલે બધાનો ગુણાકાર જ કરવાનો. બોલો 8.3 ગુણ્યા 10⁻³ મોલ પર લીટર ઇન્ટુ 0.083 બાલી પ્રતિ કેમો ઇન્ટુ ટેમ્પરેચર 473 કેલ્વિન ઇન્ટુ 473 કેલ્વિન. ચલો કેલ્વિન ગયા. હવે તો લીટર મોલ ગયા. જુઓ તો જવાબ તમારો ફાઇનલ આવશે 12માં. તો કેલ્સી ચલાવીએ છીએ તો કેલ્સીમાં 8.3 ગુણ્યા 0.083 ગુણ્યા 473, તો જવાબ 325.85 બરાબર 325.85 આવ્યો. ગુણ્યા 10⁻³ એમના એમ. ચલો વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવીએ તો અહીંયા 3.2585 ગુણ્યા 10ની, હવે આ બાજુ ગયું તો વધે તો 2 વધી એટલે -1/12. હવે જો આને હજુ રાઉન્ડ ઓફ કરીએ તો 3.26 ગુણ્યા 10⁻1/12 આન્સર કમ્પ્લીટ. તો અહીંયા તમારો દાખલા નંબર 11 પૂરો થયો. ક્લિયર. અને લેક્ચર પણ પૂરું કરું છું. હવે નવી થિયરી નેક્સ્ટ લેક્ચરમાં.